નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ। કેશોદમાં 307ના ગુનાના આરોપીઓનો વિડીયો થયો વાયરલ। કેશોદ શહેરમાં ગત તારીખ 22/4/2023ના રોજ રાત્રે કેશોદ પોલીસ સ્ટેશન પાસે જાહેરમાં ભાવિનભાઈ જગદીશભાઈ યાદવ પર 3 યુવાનો દ્વારા જીવલેણ હુમલો કરતા કેશોદ પોલીસ દ્વારા ફરિયાદ નોંધી આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી। ત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોમાં આરોપીઓ બાકડા બેસી મૂછોને તાવ આપતા હોય ત્યારે ફિલ્મી ડાયલોગ સાથે ભય ફેલાય એવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી છે, જે બાબતે કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી ભાવિનભાઈ જગદીશભાઈ યાદવ દ્વારા લેખિતમાં ફરિયાદ કરી વિડીયો બનાવી પોસ્ટ કરી વાયરલ કરનાર શખ્સ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી। કે કેશોદ કોર્ટ પરિસરમાં વિડીયો બનાવવામાં આવેલ હોવાનું જાણવા મળ્યું છે। ત્યારે કોર્ટ પરિસરમાં વિડીયોગ્રાફી ફોટોગ્રાફી કરવા સામે પ્રતિબંધ મૂક્યો હોય ત્યારે વિડીયોગ્રાફી કે ફોટોગ્રાફી કરી કાયદાનું ઉલ્લંઘન કર્યું છે। કેશોદ પોલીસ દ્વારા સાયબર સેલ દ્વારા તપાસ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે કે કેમ એ આવનારા દિવસોમાં ખબર પડશે। કેમેરામેન રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશ યાદવ, આઝાદ મીડિયા લાઈવ, જૂનાગઢ। બરોબર, એ અમારે કાંઈ ના હોય, અમારે બધાને હક હોય। હું ભાવિનભાઈ જગદીશભાઈ યાદવ તારીખ 21ના રોજ જે મારી ઉપર ઘાતકી હુમલો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ જે એ લોકોએ વિડીયો વાયરલ કરેલો છે એ ક્યારનો છે એ તો મને ખ્યાલ નથી, પણ એની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને જેમનું આઈડી છે 17/17 એ ઉપરથી વિડીયો વાયરલ થયેલ છે અને એની ઉપર અને આરોપી ઉપર બંને ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે।